આણંદના કરમસદ વિસ્તારમાં આવેલી શાકરબા કન્યા શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીને મધ્યાહન ભોજનના હેલ્પરે થપ્પડ મારતા વાલીઓએ આજે શાળામાં હોબાળો મચાવી માસૂમ બાળકીને થપ્પડ મારનાર મહિલા હેલ્પર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કરમસદની શાકરબા પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકીને મધ્યાહન ભોજનના હેલ્પરે બુધવારે થપ્પડ મારી હતી, જેથી બાળકીએ ઘરે જઈને હકીકત જણાવતા રામનવમીનો તહેવાર હોવાથી શાળામાં રજા હતી। વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો અને થપ્પડ મારનાર હેલ્પર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ અંગે વાલી હિતેન્દ્રભાઈ પ્રજાપતિએ કહ્યું કે તેઓની દીકરી ધરાએ બુધવારે શાળામાં મધ્યાહન ભોજન કક્ષમાં આવેલા કુલરમાં ગ્લાસમાંથી પાણી રેડતા મધ્યાહન ભોજનના મહિલા હેલ્પરે બાળકીને થપ્પડ ઝીંકી દીધી હતી અને બાળકીને ઢસેડીને શાળાના આચાર્યની ઓફિસમાં લઈ ગયા હતા, જેથી બાળકી ગભરાઈ ગઈ હતી। આ ઘટનાને ગંભીરતાને લઈને બીટ નિરીક્ષક અધિકારી મુનેરા વોરાને તપાસ સોંપી હતી, જેથી બીટ નિરીક્ષક અધિકારી તાત્કાલિક શાળામાં દોડી ગયા હતા અને બાળકીને થપ્પડ મારવાની ઘટનાની તપાસ હાથ ધરી હતી। તપાસનો રિપોર્ટ તૈયાર થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે આ લાફો મારો છે મારી જ બેબી થાય છે। મારી તો એક જ માંગણી છે કે તમે આજ પછી આવી છોકરીને મારી છોકરીને માર્યું એવું આગળ આવું થવું ના જોઈએ। એ અમારી જોડે લેખિત માંગે છે તો અમે પણ સામે લેખિત માંગીશું। અમારી એક જ માંગણી છે કે તમે આજ પછી આવું થવું ના જોઈએ। આ ઘટના પરમ દિવસની છે અને હું જ્યારે નોકરીથી ઘેર આવ્યો ત્યારે મારી બેબીએ બાઇક મૂકતાના પહેલાં જ મને રડીને આવીને કહેવા લાગી કે પપ્પા મને મધ્ય ભોજનના જે કમુબેન છે એમણે મને ઠાપડ મારી દીધી। મેં શા માટે મારી? કારણ કે 4 બેબીએ પાણી વેડી એક કુલરમાં, એટલે મેં વેડી પપ્પા, અને મને જોઈ ગયા એટલે મને કાંઈ ઠાપડ મારી દીધી અને ઠાપડ માર્યા પછી કે હું રડી એટલે કે મને હાથ ઝાલી અને પ્રિન્સિપાલના ઓફિસમાં લઈ ગયા એટલે ફરી મને પ્રિન્સિપાલ ત્યાં આવી બેટા એમ કંઈ ફોરમ બેહાડી પણ ફરી એ મારી બેબીએ કહ્યું કે આ હમણે મને ઠાપડ મારી તે બેને એમના વિરુદ્ધ કાર્યવાહી જે કરવાની એ કરી નાખી। તે ઘડે કરી હોત તો આ અત્યારે થાત નહીં કશું। મારી માગણી છે કે બેન વિરુદ્ધ જે કરવાની કાર્યવાહી થાય એ કરવી પડશે। કાયદા અનુસાર કોઈ પણ બાળકને મારી ન શકાય શાળામાં, આ અંગે શું કરશો? મારે તો એ જ કહેવું છે કે એમાં પ્રિન્સિપાલને થોડોક આમ એ રહેવું પડે, હેર થવું પડે। આ ના ચાલે, આવું તો કાલ ઉઠીને કાલ બીજી 4 છોકરીઓને મારે અને આ રીતના માફિયા લઈને આવું કરે ના ચાલે। એને જે નાની બાળકીને આજે જે પ્રિન્સિપાલ હોય કે સાહેબ હોય એ છોકરીને કોઈ એવું ગલત કરતી હોય તો એ છોકરીને સાહેબ કે બેન કે પ્રિન્સિપાલ મારી શકે। આજે જે કર્મચારી અંદર નોકરી કરતા હોય આજે એ લાફો મારે, કાલ ઉઠીને બીજી છોકરીઓને મારશે તો એનો જવાબ શું? મારો પ્રશ્ન એક જ છે એવો કે છોકરીને આજે માર દે, કાલ ઉઠીને બીજી 2 છોકરીઓને માર દે। આજે પ્રિન્સિપાલે એને જે છુટ્ટી આલી છે તારે લાફો માર્યો ને, બાકી કર્મચારી જે કામ કરતો હોય એનાથી છોકરીને લાફો મારી ના શકાય। અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આપણી શાળામાં મધ્યાહન ભોજન સંચાલિકા દ્વારા બાળકીને થપ્પડ ના, મારવા સંચાલિકા નથી બેન, એ બેન કોણ છે? હેલ્પર છે। એ હેલ્પર દ્વારા જે થપ્પડ મારવાની વાત છે શું છે મામલો? મારી નજર સમક્ષ કશું થયું નથી। પાણી પીવા છોકરીઓ ગઈ હતી કુલર આગળ, ત્યાં પાણી ઉડાડતી હતી અને મારી સામે તો કંઈ થયું જ નથી, આ સાંભળેલી વાત છે। અને છોકરીઓ આવીને બેન પણ આવ્યા, કમુબેન, એ કે આ છોકરીઓ રડે છે ને કે ત્યાં પાણી ઉડાડતી હતી એટલે ટાબલી અડાડી છે, બીજું કશું હતું નહીં। એટલે મેં છોકરી રડતી હતી તો મારા ખોળામાં બેસાડી એને શાંત રાખી અને મેં કીધું શું હતું તો કે બેન કરંટ લાગે નહીં ને એટલા માટે મેં એને છોકરીઓને કહ્યું કે પાણી ના ઉડાડશે। આપની સામે આવી ફરિયાદ આવી? ના, આ અગાઉ કોઈ મારી સામે ફરિયાદ આવી નથી। અત્યારે વાલીએ ફરિયાદ કરી? વાલીએ મને ફોન પર ફરિયાદ કરેલી તે જ દિવસે, પરમ દિવસે, કાલે રજા હતી, પરમ દિવસે મને વાલીએ જણાવેલું અને આજે જ આપણે અહીંયા ભેગા થયા સ્કૂલમાં અને હું આવીને તરત વૃક્ષારોપણનું કામ કરાવતી હતી। તમે જ્યારે અચાનક આવી ગયા ત્યારે હું ઓફિસમાં આવી છું। બાળકોના કાયદા અંતર્ગત કોઈ પણ બાળકને શાળામાં મારી ન શકાય એવો હા, એ તો છે જ। તો એ અંતર્ગત જો આ ફરિયાદ છે તો તમે શું કાર્યવાહી કરશો? મને આનો લેખિત આપવામાં આવે કે ખરેખર શું થયું છે, કેમ કે હું ઘટના સ્થળે હાજર નથી। મને લેખિત મળશે એ પ્રમાણે હું આગળ કાર્યવાહી કરીશ। કરમસદ કન્યા શાળામાં બાળકીને મધ્યાહન ભોજનના હેલ્પર દ્વારા એક થાપટ મારવામાં આવી એવા સમાચાર મને મળ્યા છે, જે સંદર્ભે મેં તપાસ કરવા માટે અમારા બીટ નિરીક્ષક શ્રીને મોકલી આપેલ છે। તપાસ અહેવાલ રજૂ થયે જે કંઈ પણ નિયમાનુસાર જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે।